અને ભજન તમારું પછી કીર્તાર પૂરજો મારા કોડ. હે ઠાકર, આ તો શુભ અવસર કહેવાય કે જે ભગવાનની સાથે સમાધિમાં બે સમાધિ લે. ભગવાનને મેં પેલા પણ કથામાં કીધું કે ભગવાનને પણ પાછો પાડી દેનાર કોઈ પાત્ર હોય તો એ છે ભક્ત છે. રામદેવજી મહારાજનો જે નિર્ણય હતો દશમના દિવસે, ભાદરવા સુધી દશમના દિવસે સમાધિ લેવી, અને એ નિર્ણયને ડાલીબાઈએ બદલાવી નાખ્યો છે. આખો ફેરવી નખાયો નિર્ણય. ભગવાન રામદેવજી મહારાજ સંતો અને મહાપુરુષો કહે છે કે સદગુરુ બાળીનાથ બાબાની હાથે ડાલીબાઈને સમાધિ આપી છે. સમસ્ત તુરાઓને કીધું છે કે ડાલીબાઈની સમાધિ ઉપર જે પણ કાંઈ ભેટ પૂજા આવે, જે પણ મહાપ્રસાદ આવે એ બધો એને આપજો. એમાં તમે કાંઈ પણ એમાંથી માગતા નહીં. ભગવાન રામદેવજી મહારાજ ઈ જગ્યા ઉપર પાઠ પૂરે, જમા જાગરણ કરે, ભજન ભાવ થાય, આખી રાત ભજન થાય. અને બીજા દિવસનો સૂર્ય ઉદય થતા ભગવાન 11ના દિવસે, ભાદરવા સુધી 11ના દિવસે ભગવાન પોતાની જમીન સમાધિ માટે થઈને નક્કી કરે છે. અને તુંરાઓને કહે છે કે ખાડો ખોદો, જમીન ખોદો. અને એ જમીન ખોદી તો એની અંદરથી પીળા પિતાંબરો, કેસરિયા વાઘા અને પગની ખડાઓ નીકળ્યું. રામદેવજી મહારાજ પદ્માસન લગાવી અને સમાધિના ખાડાની અંદર બેઠા. સમાધિના ખાડાની અંદર બેઠા પછી રામદેવજી મહારાજ સમસ્ત તુરાઓને કહે છે કે હે તુરાઓ, કદાચ બ્રહ્મા આવે કે શિવ આવે પણ મારી સમાધિ ન ખોલતા, ગમે એવી વિકટ પરિસ્થિતિ આવી જાય, જાઓ હું તમને વચન આપું છું, હું સ્વયં ભગવાન દ્વારકાધીશ, હું તુંરાઓને વચન આપું છું કે તમારી દર ત્રીજી પેઢીએ પીરાય પ્રગટ થાય. તુંરાઓએ ભગવાન દ્વારકાધીશનો જય જયકાર કર્યો. આ બાજુ ભગવાન રામદેવજી મહારાજ સમાધિમાં બેઠા અને પોતાના પ્રાણવાયુને ચડાવ્યો. ધીરે 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 સંતો મહાપુરુષો ગતગંગા જે સમાધિ હતી અને ફૂલ માટી ધીરે ધીરે વાળે. દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી અને જય જયકાર કર્યો છે. આપણે પણ બોલીએ રામદેવજી મહારાજ કી જય. મારો મૂળ કહેવાનો ભાવ ભગવાન સમાધિમાં બેઠા. સમાધિમાં બેઠા પછી એ સમાધિ ચેતન કહેવામાં આવે. ચેતન સમાધિ. સમાધિ લીધા પછી તમામ તુંરાઓ મહારાજ અજમલ ની સાથે પોકરણમાં આવ્યા. પોકરણ ની અંદર આજ શોક પ્રગટ છે સાહેબ. પ્રથમ દિવસ પૂર્ણ થયો, બીજા દિવસે સાહેબ કોઈ અસવાર ઘોડો લઈને નીકળે ને જો ઘોડાના પગનો અવાજ આવે ને તો પણ પોકરણના નગરજનો એમ સમજે કે રામદેવજી મહારાજ આવ્યા છે, એટલે જોવા માટે થઈને બહાર આવે. અને જેવા બહાર આવે ત્યાં જોવે ત્યાં કોઈ બીજા અસવાર ને બહાર.
સંતો અને મહાપુરુષો કહે છે કે રામદેવજી મહારાજે સમાધિ લીધા પછી સમાધિમાં ભગવાન બેહી ગયા પછી સમાધિ લીધા પછી ભગવાનને વિચાર આવ્યો કે હું સ્વયં દ્વારકાધીશ છું. હિન્દુ ધર્મની અંદર સાહેબ આપણે સમાધિ લે તો એની ઉપર મૂર્તિ સ્વરૂપ રાખવું પડે, કા છબી મૂકવી પડે, કા ફોટો મૂકવો પડે. કેમ કે ઓટલો નથી હાલતો. ભગવાનને સમાધિમાંથી બહાર નીકળવાનું સાહેબ હું તમને કારણ કહું કે બહાર હું કામ નીકળ્યા, સમાધિ હું કામ ખોદાણી ફરી વખત તું આવ્યો, શા માટે સમાધિ ખોદી? કે હિન્દુ શાસ્ત્રની અંદર આપણા વેદની અંદર મૂર્તિ પૂજા નિષેધ છે. કબર પૂજા નિષેધ છે. અને જે સમાધિનો ઓટલો છે, હવે આવનારા સમયની અંદર કદાચ અહીંયા યવન લોકો એની ઉપર પોતાનો હક જમાવી લે તો બે સમુદાય વચ્ચે ઝઘડો થાય. રામદેવજી મહારાજને માનનારા 18 વર્ણ છે સાહેબ, પણ મૂળ જે સમાધિ છે, ચેતન સમાધિ જેને કહેવામાં, એટલે ભગવાને અંદર બેઠા બેઠા સમાધિમાં બેઠા બેઠા વિચાર કર્યો. બીજું કારણ છે કે સ્વયં ભગવાનને ઉપર એના પરિવારને વિશ્વાસ નહોતો. ભગવાન એકદમ ક્રોધિત થઈ અને સમાધિની અંદર બેઠા હતા એમ સંતોને મહાપુરુષો. ત્રીજો પ્રસંગ સાહેબ એવો બતાવે છે સંતો અને મહાપુરુષો કે રામદેવજી મહારાજની ખ્યાતિને સાંભળી, એના વખાણને સાંભળીને એક આહીર જેને કઈ સંતાન નથી, એને ખબર નથી કે રામદેવજી મહારાજ હયાત છે કે નથી, એક ખાલી સાહેબ વખાણ સાંભળ્યા છે કે રામદેવજી મહારાજ અમારા ઘરે જો દીકરો આપે તો અમે બંને દંપતી અમારા હાથે ખીર બનાવી અને ભગવાનને ખવડાવશું. આ બાજુ ભગવાન રામદેવજી મહારાજ સમાધિમાં બેઠા અને વિચાર કરે છે કે જો હું સમાધિમાં તો હું બેઠો, પણ કાલ સવારમાં આવનારા સમયની અંદર હિન્દુ અને મુસલમાન બાદ છે. કેમ કે કબર પૂજા હિન્દુ ધર્મની અંદર થતી નથી, એટલે મુસલમાન પોતાનો આધિપત્ય જમાવશે. એટલે હવે કરવું શું? એટલે ભગવાને પોતાના માસિયાઈ ભાઈ હરભુજી જે હતા એ હરભુજીને નિમિત્ત બનાવ્યા. હરભુજીને ખબર નથી કે રામદેવજી મહારાજે સમાધિ લઈ લીધી છે, એક આખી ભગવાનની લીલા કાર્ય છે. એ જ હરભુજીને ભગવાન રામદેવજી મહારાજ સમાધિ લીધા પછી ત્રીજા દિવસે પોકરણની પાસે ફલસુડ રોડ ઉપર ભોજા તલાવડી નામનું સ્થળ છે સાહેબ, એક તલાવડી છે ભોજા તલાવડી. અને એ ભોજા તલાવડી ઉપર રામદેવજી મહારાજ સ્વયં પ્રગટ થયા. રામદેવજી મહારાજે ઘોડીલાને ચારે છે ન્યા ઉભા, અને આ બાજુ હરભુજી પોકરણ તરફ જાય રામદેવજી મહારાજને મળવા માટે, અને એમાં બંને ભાઈનો ભેટો થાય. એટલે રામદેવજી મહારાજ
એ 4 વસ્તુ જે આપેલી હતી, જે ખાડામાં મૂકી હતી તુંરાઓએ, એ 4 વસ્તુ હરભુજીને આપે છે અને હરભુજીને કહે છે કે હે હરભુ, આપ પોકરણ જાઓ, હમણાં હું ઘોડીલાને ધરવી અને પાણી પાય અને આવું. આટલું કહી અને હરભુજીને વિદાય કર્યા છે પોકરણ તરફ ને આ બાજુ ભગવાન અલોપ થઈ ગયા, અદ્રશ્ય બન્યા. હરભુજી પોકરણમાં આવ્યા ત્યાં પોકરણ સુમસાન પડ્યું સાહેબ. શોક મગ્ન વાતાવરણ ભાળ્યા એટલે હરભુજીને ધ્રાસકો પડ્યો કે આવું શું કરુણાંતિકા બની કે પોકરણ આધાવ શાંત પડ્યું. ધીરે 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 હરભુજી પોતાના ઘોડીલાને ખીલવતા ખીલવતા પોકરણના ગઢ તરફ આવે અને આવી અને દ્વારવાનને પૂછે કે શું બન્યું છે કે આ પોકરણની અંદર શાંત માહોલ. દરવાન મંત્રીઓ કહે છે કે હે હરભુજી, ભગવાન ઠાકોર રામદેવજી મહારાજ આજથી 3 દિવસ પહેલા સમાધિ લઈ લીધી અને એનો શોક પ્રગટ છે. હરભુજી હસે, દાંત કાઢે. કોણ કહે છે કે રામદેવીએ સમાધિ લીધી? ખોટી વાત. બધા કહે છે કે હરભુજી ગમે એમ તો એના માસિયાઈ ભાઈ છે, સાથે રહેતા એટલે કદાચ એને દુઃખ વધારે લાગ્યું છે. એટલે તુરાઓ કહે છે કે ના હરભુ, રામાએ સમાધિ લીધી. હરભુજી હસે છે, કહે છે ખોટી વાત. હમણાં હું હજી થોડી વાર પહેલા રામદેવને મળીને આવ્યો. તુંરાઓની બુદ્ધિને ભગવાને ભ્રમિત કરી છે. સોજો સાહેબ, આ બનવા કાળ છે. એટલે તુંરાઓ હરભુજીને કહે છે કે તમને ભગવાન મળ્યા એનું પ્રમાણ શું? એટલે જે 4 વસ્તુ હતી, 4 વસ્તુ હરભુજીએ તુંરાઓને આપી. એટલે તુંરાઓને ભગવાન ઉપર વિશ્વાસ રહ્યો નહીં કે આ 4 વસ્તુ તો આપણે સમાધિની અંદર મૂકી હતી, હરભુજીની પાસે ક્યાંથી આવી? તો કે રામદેવજી ખોટો, સ્વયં પોતાનો પરિવાર સાહેબ, ભગવાનનો પરિવાર આજ ભગવાન ઉપર દોષિત વિશ્વાસ રાખતો નથી. તુંરાઓ નક્કી કરે છે કે હાલો સમાધિને ખોદવી. બધા તુંરાઓ ફરી વખત એ જ રામ સરોવરના કિનારા ઉપર આવ્યા. અને જ્યાં ભગવાનને સમાધિ આપી અને એ જગ્યાને ખોદવા લાગ્યા. એમાં તુંરાઓ ખોદે છે સાહેબ, તેમ છાતી હમાણું મુખ અને એટલોક હાથનો પંજો બહાર નીકળ્યો અને પંજો અને મુખ બહાર આવી અને તુંરાઓને ભગવાને શ્રાપ આપ્યો કે હે તુંરાઓ, મેં તમને કીધું હતું કે બ્રહ્મા કે ભગવાન શિવ આવે તો પણ મારા સમાધિનો પડદાને ઊંચો ન કરતા. જાઓ હવે, આજ પછી તમારા કુળની અંદર ક્યારેય પીરાય પ્રગટ નહીં થાય. અને હવે પછીના સમયમાં મારી આ જે સમાધિ છે એ સમાધિ ઉપર નભી ખાજો. ભગવાને શ્રાપ એના નિમિત્ત બન્યા હરભુજી. અને હરભુજીને સાહેબ એ વાતનું દુઃખ લાગ્યું છે કે મારા હિસાબે થઈ અને તુંરાઓને શ્રાપ મળ્યો, હું એક પાપનો ભાગીદાર. આ બાજુ હરભુજી જે જગ્યા ઉપર ભગવાન મળ્યા હતા, ભોજા તલાવ, એ જ જગ્યા ઉપર પાછા આવે જ્યાં ભગવાનની ચરણની રજ ચરણની રજ પડી હતી. એ ચરણની રજને માથે ચડાવી અને હરભુજીએ નક્કી કર્યું કે કાં તો આ શરીરને પાડી દઉં અને કાં તો સ્વયં રામદેવજી મહારાજને પ્રગટ કરું.
ચરણ રે એનું શિર ધરી અને ત્યાગુ પાણી અન્ન શરણેલો સમરથ ધણી પરચાધારી હે પીર કાં તો હવે તમે પ્રગટ થાવ છો ને કાં તો હવે આ પંચભૌતિક શરીરનો હવે નાશ થાય. હરભુજીએ મનને વશ કરી પદ્માસન લગાવ્યું, અંજળનો ત્યાગ કર્યો અને એ જ ભોજા તલાવડીના કિનારા ઉપર બેસી અને ભગવાન સ્મરણમાં લીન બન્યા. આ બાજુ રામદેવજી મહારાજને વિચાર વિધો કે જો હું નહીં જાઉં તો હરભીજીનું શરીર અને પંચભૌતિક જે શરીર એ પડી જાય તો કાલ સવારમાં મારી પચડા. આ બાજુ આયર દંપતી રણુજાની અંદર આવ્યા કે અમારે દીકરો થતા અમારે ભગવાનને ખીરનો પ્રસાદનો ભગવાનને પાન કરાવવું તો અમારે ભગવાનને ખીર ખવડાવવી હતી, પણ અહીંયા રણુજામાં આવ્યા પછી ખબર પડી કે ભગવાને તો સમાધિ લઈ લીધી. સાથે થોડીક ફરિયાદ પણ અમારે કરવી હતી કે ભગવાનને કે દીકરો દીધો ને કેમ આવો દીધો. જોજો સાહેબ, આખું લીલા કાર્ય છે રામદેવજી મહારાજ. એ જગ્યા ઉપર એક વટ વૃક્ષ હતું ભોજા તલાવડીના કિનારા ઉપર. 3 દિવસ થયા અને રામદેવજી મહારાજ સ્વયં પાછા હરભુજીની સામે પ્રગટ થયા. હરભુજી મહારાજ પોતાના પ્રાણવાયુને રોકીને સ્મરણ કરે. ભગવાન પ્રગટ થઈ અને પોતાનો હાથનો જે પંજો હતો એ હરભુજીની માથે મૂક્યો. તે હરભુજીની સમાધિ હતી તૂટી ગઈ. કે હે હરભુ, સમાધિ છોડો ભાઈ, યાદ કરો તમે પૂર્વમાં કોણ છો. રામદેવજી મહારાજને સ્વયં પ્રત્યક્ષ સામે ભાળ્યા. ત્યાં હરભુજીની આંખમાંથી આંસુ પીડ્યા કે હે રામા, મને તમે કળાવા ન દીધું, મને તમે ખબર ન પડવા દીધી કે તમે બ્રહ્મ છો, પણ મને એ વાતનું દુઃખ છે કે હું નિમિત્ત બન્યો અને તુંરાઓને શ્રાપ મળ્યો. હું એ ઋણમાંથી ક્યારેય છૂટી નહીં શકું. ભગવાન અને હરભુજી સંવાદ કરે છે અને એમાં આ બાજુ એ આયર દંપતી એ જગ્યા ઉપર ન્યા આવે. જ્યાં જે વૃક્ષ છે એના સાંયે બેસે, થોડી વાર આરામ કરે છે અને એક તળાવનું જે પાણી છે એ પાણીને પીવે. આ બાજુ બંને રાજકુમારો જેવા લાગતા રામદેવજી મહારાજ અને હરભુજી બેઠા બેઠા સંવાદ કરે. અને એમાં એ આયર દંપતી ત્યાં ભોજન કરવા માટે થઈને બેસે. જોજો ભગવાનની લીલા. એ જ વખતે એ આહિર એમ કહે છે કે દેવી, સામે કોઈ 2 રાજકુમાર જેવા બાળકો દેખાય, લાઈન આપણે પણ એને આ પ્રસાદી ખવડાવીએ, આપણે પણ આ ખીર છે એને ખવડાવીએ. આ બાજુ ભગવાન ઈ જ ખીર હરભુજીને ખવડાવી અને 3 દિવસના ઉપવાસ જે અંજળ ત્યાગ્યું હતું અને એને સ્વયં ભગવાન પોતાના હાથે પારણું કરાવે. ખીરને ખાધી. રામદેવજી મહારાજ થોડાક ઈશારાની અંદર હરભુજીને કહે છે કે બોલતા નહીં, ઘડીક ઓળખાણ ન આપતા હું કોણ, કેમ કે મર્યાદા છે ભગવાનની. આયર દંપતી થોડાક મનની અંદર મૂંઝવણ ભરેલી, થોડીક નિરાશા હતી એના મુખ ઉપર. ભગવાન સ્વયં પૂછે છે કે કેમ તમે નિરાશ દેખાવ. એ જ વખતે આયરની બેન
કહે છે કે અમારે સ્વયં અમારે રામદેવજી મહારાજને થોડીક ફરિયાદ કરવી કે દીકરો દીધો ને કેમ આવો ધીંગો દીધો, કારણ કે એનું શરીર થોડુંક મોટું હતું બાળકનું. એક આહિરનો સાહેબ પહેરવેશ, કાળા કપડા, એક ધાબળી હતી, ધાબળી ઓઢાડેલી હતી બાળક ઉપર. એટલે ભગવાને પોતાનું જે બાનું હતું કેસરી, એ કેસરી બાનું આપ્યું છે એ બેનને અને કીધું છે કે બેન હવે ઉનાળાનો સમય છે અને નાના બાળકને આવું જાડું વસ્ત્ર ન ઓઢાડાય, એને ગરમી લાગે, હાલે આ વસ્ત્ર એને ઓઢાડ. ભગવાને ફરિયાદ પણ સાંભળી, ભગવાને ખીર પણ ખાધી, હરભુજીને પારણા પણ છોડાવ્યા અને હરભુજીને મૂળ મહાધર્મની શાન બતાવી. રામદેવજી મહારાજ ઈ જગ્યા ઉપરથી અદ્રશ્ય થયા, કોઈને પણ ખબર પડી નથી, સ્વયં એક હરભુજીને જ ખબર રહે. અને ભગવાને પોતાનું જે બાનું હતું એ બાનું ઓઢાડેલું જે બાળક હતું એ પરણિયામાં, અને એમાં એ બેને એ બાનું જે હતું એ બાનું ને આમ હટાવ્યું. ચાહે દીકરો તો એકદમ સ્વસ્થ અવસ્થામાં હતો, કેમ કે જેને ફરિયાદ કરવાની હતી ઠાકુરની પાસે કે દીધો ને આવો કેમ દીકરો. પછી આહિર દંપતીને લાઈટ થાય, એને થોડો પ્રભાવ બતાવે. આ કોઈ વ્યક્તિ સામાન્ય નતું સાહેબ, કોણ હતા? જે હરભુજી એને સવિસ્તાર આખી કથા કહે કે સ્વયં રામદેવજી મહારાજ હતા. એક તમારી ફરિયાદ હતી, તમે જે ઘરની અંદરથી સંકલ્પ કરીને નીકળ્યા હતા કે અમારે રામદેવજી મહારાજને અમારા હાથે ખીર ખવડાવવી, અમારા બાળકની એને ફરિયાદ કરવી, એ સ્વયં તમારી ફરિયાદને સાંભળી આવી અને એનું કાર્ય કરીને વયા ગયા. આહિર દંપતી બંને આંખની અંદર આંસુ ભરાણા કે અમે સ્વયં ભગવાનને ઓળખી ન શક્યા. એ જ બાળકને હરભુજીના શિષ્ય બનાવે છે પછી દંપતી, અને એ બાળકનું નામ ધૂંધણી ધીંગારામ જેને કીધા, ધીંગારામ. ધીરે ધીરે રામદેવજી મહારાજ સમાધિ લીધા પછી છેલ્લી વાર સાહેબ હરભુજીને જ મળ્યા, પછી કોઈને મળ્યા. કેમ કે હરભુજી પૂર્વજન્મના ઉદ્ધવજી હતા સાહેબ. ભગવાને જે વર્તમાન સમય, ભૂત ભવિષ્ય ને વર્તમાન જે બનવાનું હતું, જે થવાનું હતું અને જે થવાનું, એ સમસ્ત વસ્તુ એક જ વ્યક્તિને કીધી હતી, એ હતા હરભુજી. હે હરભુ, હવે પછી મારો કલ્કી અવતાર થાય. અને એ અવતાર મારો ઉત્તર પ્રદેશમાં મારો જન્મ થાય. વંથલી ની અંદર મારા વિવાહ મંડા હે, જુનાગઢ ની પાસે વંથલી. મોરબી ની અંદર જાંગીના વાઘ છે સાહેબ, જે અત્યારનું ઢેલડી નગર મોરબી. પરબે આવીને ભગવાન મીંઢોળ છોડજે, પરબને વાવડી. જતી સતી ને સાબરમતી, અને પછી ન્યા થાય સુરાના સંગ્રામ. સાબરમતી અમદાવાદ રિવરફ્રન્ટ સાહેબ જે બને છે, જે બની ગયેલો હાલની તારીખમાં હયાત છે. હો ગામની સીમની અંદર ભગવાનનો ઉતારો હોય છે. 9 હથ્થા જોધા તેદી જાગશે સાહેબ. તેદી જેસલ ને તોરલ ને રૂપાદે ને માલદે ને દ્રૌપદી ને ભીમ ને અર્જુન ને નકુલ ને સહદેવ ને તમામ ગત ગંગા પાછી ઈની ઈ જ ગત ગંગા પાછી હારવા રહેશે. મોરબી માંથી ભગવાન ઘાણી માંડશે
અને જે અત્યારની હયાત મચ્છુ નદી છે સાહેબ, એ આખી લોહીથી ચાલુ થાય. કામી, ક્રોધી, કપટુ અને લબાડ ને ભગવાન એ ઘાણીની અંદર નાખી અને પીલ છે. 9 હાથનો પાણો તણા હે એવડો પ્રવાહ ચાલુ થાય. એમ હું નથી બોલ્યો, સ્વયં રામદેવજી મહારાજ બોલ્યા. ન્યા થાય પછી સુરાના સંગ્રામ, પછી તે કે કળયુગને ઉથાપી અને પછી સતયુગની સ્થાપના કરશું અને ત્યારે કહેવાશે કલ્કી અવતાર. હે ગત ગંગા, હે હરભુજી મહારાજ, હવે મારો ને તમારો કળયુગની અંદર મુલાકાત થાય ત્યાં સુધી હું હવે પડદે જ આવતો, હવે મને ક્યારેય પ્રત્યક્ષ ન લાવતા. તો મૂળ ઉપદેશ આપી અને ભગવાન અદ્રશ્ય થયા. ધીરે 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 રામદેવજી મહારાજની કથાઓ, પ્રથમ કથા કરનાર કોઈ હતું તો એ હતા હરભુજી સાહેબ. પછી હરભુજીએ રામદેવજી મહારાજનો જે સતપંથ, નિજાર પંથ, મહાધર્મનો પ્રચાર કર્યો. મારો મૂળ કહેવાનો ભાવાર્થ કે એમને પછી ડાળ્યું હાલ્યું. પછી રામદેવજી મહારાજની કથાઓ ચાલુ થઈ અને એમાં બાડમેર જિલ્લાનું ફલસુડ તાલુકાનું ભેસરા ગામ, એ ભેસરા ગામની ભાઠી શાખાના અટકમાં ઉગમસિંહ ભાઠી કરી અને રામદેવજી મહારાજની ઉપાસના કરનાર એક સંત, એક મહાપુરુષ રામદેવજી મહારાજની ઉપાસના કરે છે અને એનો દીકરો જે થયા એનું નામ પડ્યું હરજી ભાઠી. હરજી ભાઠી થયા એ ભગવાને સમાધિ લીધા પછી 350 વર્ષ પછી થયા. જે સાથે હતા, જે ચમર ઢોળે છે એ હરભુજી હતા, હરજી ભાઠી નહોતા સાહેબ. આપણે કહીએ છીએ હરજી ભાઠી, ના, હરજી ભાઠી નહીં, હરભુજી. રામદેવજી મહારાજે સમાધિ લીધા પછી હરજી ભાઠી થયા. મૂળ મારો કહેવાનો ભાવાર્થ કે હરજી ભાઠી પોતાના પૂર્વના સંસ્કારો, પોતાના પિતાની ભક્તિ અને એ ભક્તિના સંસ્કારો સ્વયં હરજી ભાઠીની અંદર ઉતર્યા. હરજી ભાઠી 10 વર્ષની આયુષ્ય થઈ એટલે પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે સાહેબ. ઉગમસિંહ ભાઠીનું મૃત્યુ થયું અને એમાં એના મામા જે હતા, એના મામા હરજી ભાઠી અને એના બાને તેડી અને જે ઓશિયા ગામ આવ્યું છે, પોકરણથી જેસલમેર, પોકરણથી જોધપુર રેલ માર્ગની અંદર ઓશિયા ગામ આવે સાહેબ. ઓશિયા, એ ઓશિયા ગામની અંદર એના મોસાળની અંદર ગયા હરજી ભાઠી. પછી હરજી ભાઠી ધીરે ધીરે બકરિયા ચારે છે, પોતાનું ગુજરાન ચલાવે અને એમાં એક દિવસ હરજી ભાઠીની સન્મુખ સ્વયં રામદેવજી મહારાજ પ્રગટ થાય કે હે હરજી, મને દૂધ પાવ. પણ બકરિયા બધી પાંકડીઓ હતી એટલે રામદેવજી મહારાજ કહે છે કે હે હરજી, મને દૂધ પાવ. હે હરુ, મારવાડી રાજસ્થાની ભાષામાં હરજી ભાઠીને હરુ એમ કહેતા હતા કે હે હરુ, दूध पिलाओ, आपकी जो बकरियां है उसी बकरियां से मुझे जो प्यास लगी है, મને જે તરસ લાગી. પણ હરજી ભાઠી કહે છે કે હે બાબા, ઓળખતા નથી રામદેવજી મહારાજને. હરજી ભાઠી સાધુ સ્વરૂપે છે ભગવાન. હે બાબા, મારી પાસે તો બધી પાકડીઓ બકરીઓ છે, આપ થોડીક વાર બેસો તો હું ગામની અંદર થી જઈ અને દૂધ લઈ આવું. પણ સાધુ કહે છે કે ના હરભુ, હરજી ભાઠી, હરજી
તમારી બકરીઓની અંદર દૂધ છે, જુઓ તો ખરા. એક સાધુના વચન ઉપર વિશ્વાસ તો રાખો. એમાં હરજી ભાટી એક પાત્ર લઈ અને એક પાકડી બકરી હતી એને દોવે છે, તો એના આસળની અંદરથી દૂધ આવે. સાહેબ, આપણે ગાય ભેંસ કે બકરી દોવાવાથી ફીણ વધારે વળે. એમ જે વાટકો હતો એ વાટકોની અંદર બકરીને દોઈ, અને જે પાત્ર હતું એ પાત્ર જે સાધુ સ્વરૂપે પધારેલ મહાપુરુષ હતા એને હરજી ભાટી પાત્ર આપે. સાધુ દૂધ પી અને હરજીની સાથે બેઠા બેઠા સંવાદ વાદ કરે છે, સત્સંગ કરે છે, કીર્તન કરે છે, સાવળો બોલે, ભજન બોલે. અને એમાં ઈ સાધુ અદ્રશ્ય બને. એટલે હરજી ભાટી એ જે ફીણ ચોંટેલા એને આંગળીથી ફીણને ભેગા કરી અને પોતાના મુખની અંદર જાય. એ દૂધના ફીણને ચાટે. જ્યાં ચાટે છે ને ત્યાં સ્વયંને બ્રહ્મ જ્ઞાન પ્રગટ થઈ જાય. ઓ, હું જેની ભક્તિ કરું છું, હું દિવસ રાત જેના નામનું સ્મરણ કરું છું, આજ એ જ ભગવાનને હું ઓળખી ન શક્યો. પછી દુઃખ પ્રગટ થાય છે સાહેબ. આપણું મનગમતું પાત્ર આપણાથી વિખૂટવું પડે સાહેબ, એટલે એક શોક પ્રગટ થાય. પછી આપણું મન, આપણા ચિત્તની વૃત્તિ ક્યાંય લાગતી નથી. એમાં જ હરભુજીને ક્યાંય ગમતું નથી. પછી બકરીઓ સાહેબ એને રેઢી મૂકી દીધી છે. પછી હરભુજીને કાંઈ ખબર રહેતી નથી. હરભુજી પછી પાગલ અવસ્થા થઈ જાય છે. ખાવાનું મળે તો પણ ભલે, ન મળે તો. પછી તો સંતો અને મહાપુરુષો કહે છે કે હરજીને કપડાનું પણ ભાન રહેતું નથી સાહેબ. કેટલા દિવસે નાવું, કેટલા દિવસે ખાવું, કેટલા દિવસે કપડા બદલાવા, એ પણ જ્ઞાન રહેતું. એક પાગલ અવસ્થા થઈ જાય છે સાહેબ. અને એમાં એક દિવસ ભગવાન ઠાકુરજી સ્વયં ઘોડા ઉપર બેસી અને પ્રગટ થાય કે હે હરજી, ધન્ય હો બાપ તારી ભક્તિ. હરજી ભાટી ભગવાન રામદેવજીને દંડવત પ્રણામ કરે કે હે હરજી. પછી તો આપણે બતાવે છે, રામા મંડળમાં કહે છે ને આમાંય કહે છે કે ભગવાન કહે છે કે હરજી, હું તમારા માટે તમારા લગ્ન કરાવી આપું, દમડા લાપું, કે જે જોઈ એ આપું. ત્યારે હરજી ભાટી ના પાડે કે હે પ્રભુ, લુગાય કોની ચાય, કેમ કે પત્ની તો નથી જોતી. હે ઠાકર, મારે તો તમારા નામની ભક્તિ જોવે. ત્યારે હરભુજીને ભગવાન રામદેવજી મહારાજ માથે હાથ મૂકે છે અને એક પોથી આપે કે હે હરજી, આજ પછી તમે મારા નામની કથા કરજો. હે હરજી, મારા નામના ભજનો બોલજો, પાઠ પૂજાને કરજો અને સતપંથના માર્ગ ઉપર આ જીવાત્માને વાળજો. ધીરે 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 સમય જાતા પછી હરજી ભાટી કથા કરવાનું ચાલુ કરે. અને હરજી ભાટી પોતાની પ્રથમ કથા જોધપુર નરેશ પોતાના રાયકાબાગ મહેલની અંદર એના રાજા અને રાણીને આ રામદેવ કથા નું ગાન કરી અને એને સંભળાવે. ઈ કથા ફરતા ફરતા મારા પાસે આવી અને એ કથા મેં આજ આ મોણપુર ગામની અંદર કહી સંભળાવી.
પછી સંતો ને મહાપુરુષો એમ કહે છે કે પછી પીરાય ની આખી ધારાઓ હાલી. કચ્છ ની અંદર થયેલ જીનામ મેકરણ દાદા મેકરણ જીનામ જીનામ એ દંડો જોડી લઈ લાલિયો ને મોતિયો ગધેડા નો કૂતરો અને રણની અંદર ઈ જોડીને ફેરવે છે. એક માટલાની અંદર ઈ પાણી ઠંડુ પાણી અને એક બાજુ ગધેડાના સાલકામાં રામ રોટી ટુકડો મૂકી અને ગધેડો અને કૂતરો આખા રણની અંદર જે વટે માર્ગ ભૂલેલા ભટકેલા છે એને ઠંડુ પાણી અને અંશત્ર રોટી પ્રદાન કરે છે. ફરતા ફરતા મેકરણ દાદાનું આયુષ્ય પૂરું થવાનું હતું. એ પહેલા પરબને વાવડી એક મહાન સંત સરભંગ ઋષિ જેનો ધૂણો છે સાહેબ પરબના, અને સરભંગ ઋષિના ધૂણા ઉપર એ ધૂણાને ચેતન કરનાર કોઈ હોય તો એ છે મેકરણ દાદા. મેકરણ દાદા એ ધૂણાને ચેતન કર્યો હતો સાહેબ. અને જે પોતાની જોડી હતી ઈ જોડી ત્યાં પરબની અંદર મૂકી. એમાં થયા જયરામ ભારતી. જયરામ ભારતી બાપુ કહે છે કે દેવીદાસ બાપુનું મૂળ ગામ બનાસકાંઠા પાસે પેપળી, જ્ઞાતિએ રબારી, ઈ બાજુના વિસ્તારમાં દુકાળ પડવા આપણા આ પંથક ની અંદર આવ્યા અને એ જગ્યાને ચેતન કરી. સાહેબ ટૂંકમાં હું કથા કરું લઈ લઉં છું કેમ કે થોડુંક મોડું થાય છે, કારણ કે પછી સમય નહીં રહે. અને એ જગ્યા ઉપર દેવીદાસ બાપુ અને માં અમરે અલખની જોડી, અલખની સેવા, અલખનો આરાધ, અલખની રોટીને ચાલુ કરી સાહેબ. અને જે જોડી હતી એ જ જોડીને માં અમરે પોતાના ખભા ઉપર મૂકી અને બગસરાની અંદરથી સાહેબ રોટલો ટુકડો ઉઘરાવી અને એ પરંપરા અત્યારે આપણે હાલ ચાલુ છે. હાલ ત્યાં વર્તમાન મહંત પૂજ્ય કરસનદાસ બાપુ વિરાજમાન એક ધારા અહીંયા આવી. બીજી ધારા કહે છે કે જે ધીંગારામ હતો એ ધીંગારામના શિષ્યમાંથી એક શિષ્ય બન્યા અને એનું નામ પડ્યું રામગર સ્વામી. રામગર જેને અને રામગર સ્વામીના શિષ્ય રામગર સ્વામીના શિષ્ય બન્યા. વાસણાના વહતા ભગત, અમદાવાદ પાસે વાસણા, ધંધુકાની પાસે જાંજરકા, જે સંત સવૈયાનાથ કહેવાય, સંત સવૈયાનાથ ની જગ્યા. આ લાખિયાણી ગામ આવ્યું, જમરાળા લાખિયાણી, એ લાખિયાણી ગામનો ગીગો બાબર એક ધારા ઈ બાજુ આવી. સાહેબ જોજો આ મૂળ રામદેવજી મહારાજની ધારા છે, એમાંથી એક ધારા નોખી પડી, એના પટ શિષ્ય બન્યા અને એમાંથી એક ધારા આવી. ઈ ધારા આવી જમરાળા. સંત ફકડાનાથ આબુના ઓલિયાનો અવતારે રીજે તો ફકડો અમુલક મણી આપે અને ખીજે તો મૂળિયા નાખે કાઢી. નદીના બે ભાગ કરી નાખ્યા. ઈ જમરાળા ફકડાનાથ બાપે. તમે અત્યારે જાઓ ને તો જોઈજો,
આખા ગામની ફરતી નદી કરી નાખી. નદીની વચ્ચે શીપ્યો ખોડ્યો. ઈ જ ફકરાનાથનો બીજો અવતાર, ઈ જ બગદાણા બજરંગદાસ બાપા. સાહેબ આ મૂળ આ બધી નિજારની ધારા સતપંથની વેલ છે. ગુરુ મારા સતની વેલડીએ આવા રૂડા સતફળો લાગ્યા. અત્યારે બગદાણા ઈ પણ મૂળ નિજાર ધર્મની ધારાની જગ્યા છે સાહેબ. મારો મૂળ કહેવાનો ભાવાર્થ કે રામદેવજી મહારાજ સત્ય સનાતન ધર્મને બચાવવા માટે છે અને આવી વિવિધ ડાળ્યું કાઢી. અને એમાં એક નવનાથ, અને એ નવનાથના શિષ્ય બન્યા ગેબીના ભોયરા પંસાળ, સોનગઢ, હોથલ પદમણી અને એનો દીકરો હોથલ પદમણી અને ઓઢો જામના દીકરા ગાંગોજી જાડેજા. જ્યારે ઓઢા જામને કચ્છમાંથી દેશવટો મળ્યો તા કનડા ડુંગર ઉપર આવેલા જસદણ પાસે કનેસરા, જેને કન્નડાનો ડુંગર કહેવાય, ઈ કન્નડા ડુંગરથી એક દિવસ ઓઢા જામને કચ્છ સાંભળે, આય મુજો કચ્છડો, કચ્છ સાંભળે. અને કચ્છમાં તમે સાહેબ આપણે અહીંથી જાઓ, એ તો હવે અત્યારે આ વાહન સગવડ થઈ ગયા એટલે બાય રોડ આમ થઈને જવાય, પણ પેલા તમે જાઓ એટલે થાન ચોટીલા પરગણું વચમાં આવે. અને એમાં એનો 5 વર્ષનો દીકરો ગાંગોજી જાડેજા સાથે, એનું નામ ગાંગોજી. અને ઈ જ્યાં પંસાળ ગેબીના ભોયરા કહેવાય, એ ભોયરાની અંદર ગેબીનાથ બાબાનું જે આસન હતું કે જ્યાં મહાપુરુષો સંતો કોઈ પગી ન ન્યા પહોંચી ગયા. એટલે આણે જોયું છે કે ઓહો, આ તો કે પૂર્વનો કોઈ મહાન વિભૂતિ, એક સંત પુરુષ છે. એક 5 વર્ષના બાળકને ઉપદેશ આપ્યો અને એમાંથી આખી એક પીરાયની ડાળ પ્રગટ છે. અને ઈ ડાળ પાળિયા દે, પૂજ્ય વિસામણ બાપુની જગ્યા પાળિયા. ત્યાંથી સલાળા આવી, દાન વિહળે, પછી દીપ જલાવ્યો, અને પછી એમાંથી સાહેબ સતાધાર સર્જાણું. એ સલાળા દાન બાપુની જગ્યામાં સેવા કરનાર મહાપુરુષ, એક ગદ્દઈ મુસલમાન ગીગા બાપુ. અને ઈ ગીગા બાપુએ પછી આખું હતાધાર હરજાણું આંબાજર નદીના કાંઠે સદગુરુ મહારાજના પૂર્ણ આશીર્વાદથી જેને વચન આપ્યું હતું કે જ્યાં તમને ગુગળના ધૂપની સુગંધ આવે ત્યાં શીપ્યો ખોડજો, ને ગીગા બાપુએ ત્યાં શીપ્યો ખોડ્યો, જેને આપણે હતાધાર કહી. સાહેબ આ મૂળ બધી પીરાયની પરંપરા મૂળ બધી આમાંથી નીકળેલી. મારો મૂળ કહેવાનો ભાવ કે આની બહાર કોઈ છે. એવી આ પરમ પવિત્ર કથા જે હરજી ભાટી જોધપુરના રાજા અને એના રાણીને સંભળાવી, એ કથા મને મારા સદગુરુ મહારાજ, મને મારા ઠાકરે જેવી વાણી, જેવી બુદ્ધિ આપી, એ પ્રમાણે મેં તમને સંભળાવી. કદાચ અમારી વાણીની અંદર થોડો ઘણો ભેદ રહ્યો તો ક્ષમા કરશો. હાથ તો વ્યાસપીઠ ઉપરથી નથી જોડાતા, પણ એટલું અવશ્ય કહું કે ક્ષમા કરશો. અમારો જે ઉતારો છે
એ ઉતારાવાળાએ પણ અમારી ખૂબ સેવા કરી છે સાહેબ. આ હીરપરા પરિવારે સાહેબ મૂળ વાત કે જે ગંગા ઉતારી સુરત મહિલા મંડળની ની હયાતીમાં જે આ કથા છે સાહેબ, એનો તમામ શ્રેય યા સમસ્ત હીરપરા પરિવારને જાય. 12 બીજનો ધણી ઠાકર રામદેવજી મારા સુખરામ બાપુ સાહેબ એ આખા કુળ ઉપર પ્રસન્ન રહે, આનંદિત રહે. એના અન્નપૂર્ણાના ભંડાર કાયમ મારો ઠાકર ભરપૂર રાખે છે. આ ગામ મોણપર ગામ કાયમ સાહેબ સુખી થાવ, કાયમ આનંદ કરો, મોજ કરો, લે લૂંટો, એક બનો સાહેબ. સદગુરુ સાહેબ ભલે ગમે એના કોઈ પણ આપણા ગુરુ હોય, પણ સાહેબ ગામની અંદર માહોલ હોય તે સાહેબ આખું ગામ એક થઈ જાવ. આ જોઈ છે સાહેબ, એટલે કહેવાનું મન થાય. આ ગામની બેન દીકરી સાહેબ ગમે ત્યાં સાસરે જાય, ત્યાં સ્વયં ભગવાન રામદેવજી મહારાજને સાહેબ એને દુઃખ પડે તો રામદેવજી મહારાજને યાદ કરજે. 12 બીજનો ધણી ઠાકર તારી તમામ મનોકામના પૂર્ણ કરે એવો વ્યાસપીઠ ઉપરથી આશીર્વાદ. વધારે હવે સાહેબ હું નહીં બોલી શકું, કેમ કે હવે ભગવાનને સમાધિ આપી દીધા પછી બોલવામાં થોડુંક મને પણ તકલીફ થાય છે. એટલે કદાચ એક હું મારા વૈદિક કર્મના હિસાબે થઈ અને એક મારે થોડી વાર માટે મૌન રહેવા માટે થઈ સાહેબ. હવે હું આગળનો જે પણ કાર્યક્રમનો જે દોર હોય એ અહીંના કાર્યકર્તા ભાઈઓને વિનંતી કરું. અને ફરીવાર સાહેબ હું કહું કે આ પરિવારે જે કથા બિહારી છે સાહેબ, 12 બીજનો ધણી ઠાકર રામદેવજી મહારાજ સુખરામ બાપુ એને સ્વસ્થ રાખે, નિરોગી રાખે. હું નામ નથી લેતો કોઈનું, પણ સમસ્ત હીરપરા પરિવાર અને અંજલિ છાંટતા એ વાસરડો પુનઃ જીવિત થાય. આ બાજુ મહારાજ અજમલ પોતાના રંગ ભવનની અંદર સુતા અને એમાં રાત્રિની અંદર એને સ્વપ્ન આવે. આપણા શાસ્ત્રમાં કહે છે સાહેબ કે અમુક સમયે આવેલું સ્વપ્ન સત્ય બને. સવારના વહેલા પ્રાતઃકાળમાં આવેલ સ્વપ્ન સત્ય બને. આજ અજમલજી મહારાજને સ્વપ્ન આવે, ભગવાન રામદેવજી મહારાજ સ્વયં દ્વારકાધીશની અંદર સમાણા. રામદેવજી મહારાજ સમાધિ લે અને એ દ્રશ્ય જોયું તો એકદમ એની આંખ ખુલી અને મન ઉદ્વેગ પામેલું કે આ શું? જવાની ઉંમર તો અમારી છે અને આ રામદેવનું એકદમ ત્રાસકો પડ્યો.
અજમલજી મહારાજ સવાર પડતા રામદેવજી મહારાજ નો ભવન ભવનની અંદર આવે, આંખની અંદર અશ્રુની ધારા વહે કે હે રામ, આવું સ્વપ્ન આવ્યું 1515ની સાલમાં. રામદે સમાયા રણછોડ રાયમાં. હે રામા, મારા મનને કે શાંતિ નથી, મારું મન ઉદ્વેગ પામેલું. ભગવાન કહે કે હે પિતાજી, આપને જે સ્વપ્ન આવ્યું એ સત્ય છે. મારે હવે આ પૃથ્વી ઉપરથી, મારે હવે આ ધરા ઉપરથી વિદાય લેવાનો સમય ધીરે ધીરે નજીક આવે. અજમલજી મહારાજ આ વાતને સાંભળીને એકદમ મૂર્છિત બન્યા. દુઃખ પ્રગટ થયું છે સાહેબ, કેમ કે પુત્ર છે ને સાહેબ, જ્યારે પોતાના પુત્ર સમાધિ લે તો કોઈ પણ બાપ હોય એને આઘાત તો લાગે. અજમલજી મહારાજ આઘાત લાગ્યો, એકદમ મૂર્છિત બન્યા. ભગવાને બાજુમાં રહેલું જે જળનું પાત્ર હતું એમાંથી જળ લઈ અને અંજલિ છાટી અને અજમલજી મહારાજને બેઠા કર્યા કે હે રાજન, હે મહારાજ અજમલ, યાદ કરો હું કોણ છું. પૂર્વના વચનને યાદ કરો. આજ હું અને તમે પિતા પુત્ર તો હતા, પણ પ્રથમ હું અને તમે ભક્ત ને ભગવાન હતા. હે રાજા, આવ્યા છે બધાને જવું પડશે, રક્ષોખ ન કરો. હે રાજન, ઉગે છે હાથમે છે, ખીલે કરમાય, ચડે છે પડે છે. હે રાજન, તમારા પૂર્વના વચનને પૂર્ણ કરવા માટે થઈને હું આવ્યો, યાદ કરો. હે પિતાજી, તમે તો મારા પરમ ભક્ત છો, અને જો તમે ભાંગી જશો તો માં મેણાદેનું શું થાય? અજમલજી મહારાજ અને રામદેવજી મહારાજનો સંવાદ જે થાય છે, અને એમાં ત્યાં માં મેણાદે પણ આવે. મેણાદે અજમલજી મહારાજને રડતા ભાળી અને પૂછે છે કે શું થયું, કેમ આપની આંખની અંદર આંસુ છે? અજમલજી મહારાજ રડતા રડતા સંપૂર્ણ વાત કહે કે રામદેવ, હવે વિદાય લેવાની વાત. જ્યાં વિદાયની વાત આવી ત્યાં માની આંખમાંથી અશ્રુ ચાલુ થઈ ગયા કે ના બેટા, અમારી આયુષ્ય તને લાગે રામા. માં મેણાદે બોલે, જાવા યોગ્ય તો અમે બંને દંપતી છીએ, હજી તમારે તો રહેવાનું. ત્યારે ભગવાન કહે છે કે ના માં, બસ મારું જે લીલા કાર્ય હતું, મારું જે અવતાર કાર્ય હતું, મારું જે અન્ન જળ લખેલું હતું, એ અન્ન જળ હવે પૂરું થાય. હે રાજન, તમામ કુળના તુંગરાઓને બોલાવો, અને જે રામ સરોવર છે, રામ સરોવરના કિનારા ઉપર
સમાધિનો ખાડો કરો. ભાદરવા સુદ દશમના દિવસે રામદેવજી મહારાજે સમાધિ લેવાનો નિર્ણય કર્યો હતો. આ બાજુ પોખરણમાં શોક પ્રગટ થયો. બધું સુનસાન થઈ ગયું. અચેતન અવસ્થા થઈ ગઈ સાહેબ. કેમ કે સ્વયં ઠાકુરજી સાહેબ જાય ત્યારે એનું દુઃખ તો લાગે. આપણા ઘરે કોઈ મહેમાન આવ્યો હોય સાહેબ, જો મહેમાન જ્યારે જવાનું હોય તો એનો સહેજ દુઃખ આપણને પણ લાગે. આ તો સ્વયં ભગવાન દ્વારકાધીશ હતા. શોક પ્રગટ થયો. કચેરીની અંદર ચારણ ભાટ વાણિયા બધા રોવે. ધીરે 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 મહારાજ અજમલજી રામદેવજી મહારાજ ઉભા થયા અને ગળે લગાડે છે કે હે રામા, હજી પણ હું કહું કે આપ નિર્ણયને બદલો. પણ ભગવાન પોતાના નિર્ણયની અંદર અડગ છે. ભગવાન છેલ્લો ઉપદેશ આપે છે કે હે રાજન, હે તું રાકુળ નરેશ, યાદ કરો હું અને તમે વચને બંધાણા હતા અને એ વચન ખાતર થઈ અને હું તમારે ત્યાં અવતાર ધારણ કર્યો હતો. પૃથ્વી ઉપરના પાપાચારને દૂર કરવા માટે થઈ અને મેં અવતાર લીધો. એ સમસ્ત કાર્યને મેં પરિપૂર્ણ કર્યું. સદગુરુ સંતો અને મહાપુરુષોના આશીર્વાદથી એક ધર્મ કાર્ય જે મારે સત્પંથનું કાર્ય કરવાનું હતું એ કાર્યને પણ હું પૂર્ણ કરું છું. હે રાજન, હવે પછી મારી તમારી મુલાકાત નહીં થાય. આ છેલ્લી મુલાકાત. પણ તમને જ્યારે જ્યારે મારી યાદ આવે તો હે પિતાજી, તમે અને મારા માં મેણાદે દ્વારકા આવજો અને દ્વારકાધીશનું જે સ્વરૂપ, જે મૂર્તિ છે એના દર્શન કરજો. એટલે એની અંદર તમને મારા દર્શન થાય. હે રાજન, શોક ન કરો. દુઃખ પ્રગટ ન કરો. સાંત્વના, ધીરજ ધારણ કરો. હું પણ સમજુ છું કે તમને દુઃખ લાગ્યું છે, પણ હે રાજા, ધૈર્યને ધારણ કરો, ધીરજ રાખો. ભગવાન પોતાના ભવનની અંદર ગયા છે અને એમાં નેતલદેને આ વાતની ખબર પડે કે હવે પછી મારું શું. રામદેવ કથામાં લખે છે સાહેબ કે જ્યારે રામદેવજી મહારાજે સમાધિ લીધી ત્યારે ભગવાન ઠાકુર રામદેવજી મહારાજને 5 દીકરાઓને નાથ સંપ્રદાયની દીક્ષા આપી. સદગુરુ બાળીનાથ બાબાના સાનિધ્યમાં બેસાડી અને એને ગુરુપદ ધારણ કરાવી અને 5 દીકરાને નાથ સંપ્રદાયની દીક્ષા આપી અને સતપથ સનાતન ધર્મની પ્રચાર કરવા માટે થઈને રામદેવજી મહારાજે મોકલ્યા. એક દીકરો પોણા 2 વર્ષની આયુષ્ય એ આંગણાની અંદર રમતા હતા. એનું નામ હતું દેવોજી અને એક માં નેતલદેના કુખની અંદર હતા અને એ દીકરાનું નામ સ્વયં રામદેવજી મહારાજે પાડ્યું હતું, સાધુજી. રામદેવજી મહારાજે સમાધિ લીધી ત્યારે ભગવાનની ઉંમર 58 વર્ષની હતી સાહેબ.
ઘણા એવું કહે છે કે રામદેવજી મહારાજને કોઈ સંતાન નહોતું. સાહેબ, એ વાત ગલત છે. આ બીજાના ઘરે દીકરા આપનારો દેવ છે અને એના ઘરે ન હોય એવું થોડું બને. અને છેલ્લે